નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતમાં અત્યારે ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર આપવામાં આવ્યા છે। રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિશ્ર ઋતુની અસર વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાતા અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં માવઠાની શક્યતા છે। અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, તાપી, ડાંગમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદની આગાહીએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે। સુરત હજીરાની એમએનએસ કંપનીમાં કામદારો હડતાલ પર ઉતર્યા હતા। મોટી સંખ્યામાં કામદારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કામદારો દ્વારા કામોના કલાકો ઘટાડવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ સમગ્ર ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સુરતના કોસંબામાં કસાઈઓ બેખોફ બન્યા હતા। માંગરોળના હથોડા ગામે ગૌહત્યા અટકાવવા ગયેલ પોલીસ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ જવાન અને એક ગૌરક્ષક પર હુમલો કરવામાં આવ્યો હતો। ગૌરક્ષકના માથાના ભાગે અને પોલીસને હાથના ભાગે ઈજા પહોંચી હતી, તેમજ સમગ્ર ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને 7 પીઆઈ, 15 પીએસઆઈ સહિત 15 પોલીસ ટીમોને સાથે રાખીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગુજરાત એટીએસે પાકિસ્તાન બોર્ડરથી હેરોઇન અને હેન્ડ ગ્રેનેડ તથા પિસ્તોલ પંજાબમાં સપ્લાય કરતા આરોપીની ધરપકડ કરી હતી। આરોપી અમૃતસરના કેસમાં 1 મહિનાથી ફરાર થઈ ગયો હતો। તે બિહાર થઈને અમદાવાદ આવી ગયો હતો। આરોપી અમદાવાદના રખિયાલમાં રોકાયો હતો અને એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરવાનો હતો। એટીએસે આરોપીની ધરપકડ કરી પંજાબ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે। અમદાવાદના રખિયાલમાં આરોપી રોકાયો હતો અને એટીએસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। જેમાં અમૃતસરના કેસમાં આ જે આરોપી છે તે 1 મહિનાથી ફરાર હતો, જ્યારે ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરાઈ છે અને તેને પકડી પાડવામાં આવ્યો છે। ત્યારે પંજાબ પોલીસને તેને સોંપવાની કામગીરી પણ હવે હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે આરોપીને પંજાબ પોલીસને સોંપવામાં આવશે, જ્યારે બિહાર થઈને અમદાવાદ આરોપી આવ્યો હતો તે બાદ હવે કાર્યવાહી પણ વધુ હાથ ધરવામાં આવી છે। જે અમદાવાદના રખિયાલમાં પણ આ વ્યક્તિ રોકાયો હતો। ગૃહમાં વોકઆઉટ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું। તેમણે પ્રહાર કરતા કહ્યું કે પ્રશ્નોત્તરી દરમિયાન ભાજપે બહુમતી વસ્તીને અન્યાય કર્યો છે। બજેટમાં સરકાર દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે। गुजरात की बहुमती वस्ती SC, ST, OBC माइनॉरिटी समाज की है। करीबन 82% पॉपुलेशन SC, ST, OBC माइनॉरिटी का गुजरात में है। उसके उत्थान के लिए जो बोर्ड निगम बनाए गए हैं, उसमें हर साल जो बजट एलोकेशन होता है वो पॉपुलेशन के हिसाब से नहीवत मतलब बहुत ही कम किया जाता है। हर साल ये समाजों के साथ अन्याय और भेदभाव हो रहा है। सत्ता नहीं રહેવાના કારણે બોખડાઈ ગયેલી કોંગ્રેસ જો એવું માનતી હોય કે આ પ્રકારની વાતો કરવાથી દેશની જનતાને, રાજ્યની જનતાને ભોળવી શકાય છે, તો એ કોંગ્રેસ ભૂલ ખાય છે। આ દેશની અને રાજ્યની જનતા ભારતના હિત માટે કામ કરતી નરેન્દ્રભાઈ મોદીની સરકારને સારી પેઠે જાણે છે। ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની રાજ્યની સરકાર અને દેશની નરેન્દ્રભાઈ મોદીની સરકાર ST, SC, OBC ના રક્ષણ માટે, એમની સેવા માટે, એમની સુવિધાઓ માટે, એમની યોજનાઓ માટે, એમની મળતી મદદ માટે ઉત્તરોત્તર વધારો કર્યો છે। ક્યારેય એના ભોગે એનું રક્ષણ ન થાય, એના ભોગે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કામ કરશે નહીં। તમે આ પ્રકારના વાડા ઉભા કરીને રાજનીતિ કરવા માંગતા હો તો હું રાજ્યની ST, SC, OBC ની જનતાને પણ જણાવું છું, આપનું હિત અમારા મન સૌથી પહેલું છે। રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી અને તેડાગરની બહેનો છેલ્લા 4 દિવસથી પોતાની પડતર માંગોને લઈને આંદોલનના માર્ગે છે। છેલ્લા 4 દિવસથી આંગણવાડી અને તેડાગર બહેનો પોતાના કામથી અડગા રહી સરકારની સામે ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શિત કરી રહી છે। આંગણવાડી અને તેડાગર બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પોતાની પડતર માંગો નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી
તેમની અચોક્કસ મુદ્દતની હડતાલ યથાવત રહેશે। અમારી સમસ્યા એ છે કે અમે જે તે ટીવી અથવા તો મીડિયા દ્વારા અમે સરકારશ્રીને સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે પહેલા અમારી માંગણીઓને તમે સ્વીકારો, અમારી લાગણીઓને માન આપો, કારણ કે અમારી બહેનો અહીં જિલ્લા પંચાયતના બગીચામાં કોઈ એન્જોય કરવા નથી આવી। અમારી મુખ્ય માંગણી એ છે કે હાઈકોર્ટના આદેશનું પાલન કરો। જે હાઈકોર્ટે અમારો પગાર વધારી આપ્યો છે એ પ્રમાણે અમને અમારું માનદ વેતન। અમારી માંગણી તો પહેલું એમ છે કે એવીટી દૂર કરવાની, જે ટેકનોલોજી દ્વારા નેટવર્કિંગ દ્વારા અમારી ફોનમાં એપ્લિકેશન આપે છે, પણ એ અમારે અમુક કવરેજ ક્ષેત્રની બહાર બોલે છે, એટલે એના લીધે કામગીરી થતી નથી। એટલે એવીટી છે, FRS આ બધી એમ કે એપો દૂર કરે। ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં વહીવટી તંત્ર અને વેપારી મંડળના એક નિર્ણયે ખેડૂતોમાં ભારે રોષ જગાવ્યો છે। યાર્ડના પરિપત્ર મુજબ હવેથી ખેડૂતોએ લાલ કે સફેદ ડુંગળી પ્લાસ્ટિકના બારદાનમાં લાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જો ખેડૂતો પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી લાવશે તો વેપારીઓ તેની ખરીદી કે હરાજી કરશે નહીં। ડુંગળી માત્ર શણના કંતાનની ગુણીમાં જ લાવવા માટે તાકીદ કરવામાં આવી છે। કે હરાજી બંધ થઈ જાય તો આમાં અમારા સનેડામાં ઓલા અમારે 50-60 રૂપિયાનું ઠેલું પડે, આ અમને 12-13 રૂપિયામાં પડે, તો અમારે અને 40-50 રૂપિયાનું રેકોર્ડ મળે, તો અહીંયા 100 રૂપિયા અમને મળે ડુંગળીમાં, તો પછી અમને ખેડૂતને શું મળે? ખાલી મજૂર કરીને મજૂરને अमने न મળે। जब से इस मंडी में लाल जाली में माल आना शुरू हुआ है, व्यापारी को बहुत ज़्यादा इससे दिक्कत हो रही है। इसमें गर्मी में माल जो है गर्म ज़्यादा बहुत जल्दी पड़ जाता है, जिससे डैमेज होने की संभावना रहती है ज़्यादा। आप किधर किधर माल बेचते हो, अभी क्या रेट चल रहा है और मंडी में कितनी आवक होती है? मैं ज़्यादातर यूपी माल बेचता हूँ। इस टाइम महुआ मार्केट की जो पोजीशन है वो नीचे में 6 रुपये, ऊपर में 12 रुपये की पोजीशन है। એવું કર્યું તો ખેડૂતને તો નુકસાન પહેલેથી છે જ, તે સમજી લો બરાબર। હવે ચણાનો બંધ કરે છે, 50 રૂપિયાનો ગોદો એ આવે સીધો, એટલે ખેડૂતની માં કાંઈ વધે એમ જ નથી। જો આ રીતે વેપારી કરે ને તો કાંઈ ન વધે ખેડૂત વાય। ખેતી આવી રીતે તો ખેડૂત બંધ કરી દેવાના છે 5-10 વર્ષે। અત્યારે લાલ સનેડા જે છે ગુણ એ કેટલા રૂપિયામાં પડે ને કંતાનની ગુણ કેટલામાં પડે? કંતાનની ગુણ છે 50-60 રૂપિયાની પડી જાય। હજી ભાવ વધારવાના છે એ લોકો, તો કંતાનવાળા ભાવ વધારશે જ તે હમણાં। આ બંધ કરે છે તરત વધારવાના છે। આ 15 રૂપિયામાં હારો ઠેલો આવે, સુપર તૂટે નહીં એવો। અત્યારે જે ગરમીનો ટાઈમ છે, બહુ ગાડીઓમાં માલ અહીંથી જાય 25 ટન 30 ટન 35 ટન ગાડીમાં ભરાઈને જાય, એટલે પ્લાસ્ટિક બારદાનમાં માલ ત્યાં ડેમેજ પહોંચે છે। મંદીનો માહોલ છે, નાસિકમાં બજાર બહુ ડાઉન છે, એના હિસાબે અહીંયાથી માલને પ્લાસ્ટિક બારદાનમાં કોઈ માલ લેવા પાર્ટી તૈયાર થતી નથી। માલ ત્યાં પહોંચે ત્યારે ડેમેજ પહોંચે છે, ભાંગતૂટ બહુ થાય છે, માલમાં ઘટ બહુ આવે છે। અને જે આપણે કાળા માલનો શો જૂટ બારદાનમાં મહુવા જે રીતે જૂટ બારદાનમાં મશહૂર હતું, એની છાપ અત્યારે હાવ વહી ગઈ છે। દિલ્હીમાં પહેલા મહુવાની ગાડી જાતી તો ભરતાઈ જાતી આઝાદપુર મંડીમાં કે મહુવાની ગાડી છે, હવે અત્યારે જાય ને તો ગુજરાત લખાઈને આવે। એ મહુવાની હોય, ભાવનગરની હોય, ગોંડલની હોય, બધું એક જ ભાવે ત્યાં વેચાય છે। હવે એપીએમસીએ થોડાક દિવસ પહેલા નિર્ણય કર્યો હતો કે ખેડૂતોને મણ દીઠ 10 રૂપિયા વળતર આપવું, પણ વેપારી કહે કે નહીં, એ કરીએ તો ખેડૂતોની માંગણી વધતી જ જાય। હવે અમને મેં એના જ બદલામાં લખીને આપ્યું હતું કે અમને થેલા દીઠ 50 રૂપિયા વળતર આપો, તો અમને થેલાના પૈસા નીકળી જાય, પ્લસ અમને છડાઈની મજૂરી નીકળી જાય। અસલમાં આ ડુંગળી મિનિમમ 300 રૂપિયાના ભાવથી જ અમને પોસાય છે, એની અંદર પોસાતી નથી, જે અત્યારે અમારી પાસે 150ની એવરેજમાં જાય છે। હવે ખેડૂતોની હાલ આર્થિક પરિસ્થિતિ જો ભાઈ આવી છે, હો તમે એમ નહીં માનતા આ ખોટું છે, આ દેખાવ છે, આ કોઈ સ્ટન્ટ નથી, આ હકીકત છે। હું નેતાઓને કહું છું કે થોડાક માણસના પેટના ધાવ, થોડાક તમે એવું વિચારો કે ખેડૂતોને ઘેર છોકરા હોય, ખેડૂતોને બે બાજુ વાહા નથી, ખેડૂતોને પેટ હોય, ઘેર છોકરા હોય। અમારા છોકરા ડુંગળી સોંપીએ ત્યારે કહે છે કે બાપા આ ડુંગળી વેચાય એટલે અમને સાયકલ લઈ દેજો। હવે અમારા છોકરાને સાયકલ અમે ક્યાંથી લઈ દઈએ? વાહન વધે તો લઈ દઈએ, પૈસા તોડીને બેઠા હોય। મહુવા માર્કેટિંગ યાર્ડમાં કાલે જાહેરાત કરી માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓએ કે માર્ચ મહિનાની અંદર 1લી તારીખથી ડુંગળીની લાલ ડુંગળીની હરાજી છે એ સદંતર બંધ કરવામાં આવશે। ઉના તાલુકાના ગાંગડા ગામે ચાલતા ડિમોલિશનને લઈને અનુસૂચિત સમાજના દંપતીએ ઝેરી દવા ગટગટાવી હતી। ગાંગડા ગામના રામજી પરમાર તેમજ ભાવના પરમારે દવા ગટગટાવી હતી, જ્યારે તેમના પુત્ર પ્રવીણ પરમાર ઉપર ગામના આવારા તત્વો દ્વારા
હુમલો કરવામાં આવ્યો હતો। ત્રણેયને 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જે બનાવ એવી રીતના બન્યો છે કે જે ગૌચરણ ડેમોલેશનમાં પ્રતિનિધિઓ અને અમારા ગામની જે વર્ગ જે લોકો છે એવા બિનકાયદેસર અમારી પર એક જાતિ કોમ્યુનિટીનો ટાર્ગેટ રાખી અને આ લોકો ડેમોલેશન કરેલું છે। છતાં અમે હાઈકોર્ટમાં અમારો દાવો 18/25ના મુકામે જજને પણ અમે આપેલો છે। આપણે 5 તારીખે હેરિંગ કરવાના હતા, છતાં પણ એનું અવગણના કરી અને જે અધિકારીઓ જે પ્રશાસન છે એ લોકોએ અમારું ડેમોલેશન કર્યું છે। પૈસાવાળા છે એનું નથી પાડતા, જેના સગા છે એનું નથી પાડતા અને ડાયરેક્ટ અમારી ઉપર અત્યાચાર કર્યો છે। પ્લસ કે જેનો અમે કહીએ છીએ કે અહીંયા છે કે આ ગૌચરણ છે, અમે આંગળી સિંધી છીએ, ત્યાં નથી કરતા અને અમારી ઉપર જ આ લોકો ડાયરેક્ટ બુલડોઝર 10 બુલડોઝર લઈને ઉપર અમારી ઉપર આવે। અને આમાં ગેલુભાઈ ખીમભાઈ આમાં મેન છે અને એ કોઈનું હાલો નથી, તો એ બુટલેગર છે, તડીપાર છે અને અમારા ગામમાં બેન દીકરી માટે કેટલા એની માથે કેસ થયેલા છે। રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નંદુબાગ વિસ્તારમાં મેયરના પતિ વિનોદ પેઢડિયા દ્વારા સૂચિતની જમીન ઉપર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકવામાં આવ્યું હતું, જે સમગ્ર મામલો મીડિયામાં પ્રકાશિત થતા તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળું જાગ્યું છે। તેમજ તાત્કાલિક અસરથી મેયરના પતિને બાંધકામ દૂર કરવા બાબતે જીપીએમસી એક્ટ 260(1) નોટિસ પણ પાઠવવામાં આવી હતી। સો આ પ્રકારનું બાંધકામ છે જે આપણે આખા રાજકોટની પેરીફેરીમાં લાગુ પડે છે કે સૂચિત બાંધકામની શ્રેણીમાં આવતું હતું અને સૂચિત બાંધકામની શ્રેણીમાં તમામ રહીશો જે છે આને સરકાર અધિકાર આપે છે કે પોતપોતાના વેલિડ આધાર પુરાવા રજૂ કરીને આને આપ નિયમબદ્ધ કરાવી શકો છો। તો આ પ્રકારનું એક બાંધકામ છે જે પણ અરજદાર અથવા વચ્ચે પણ 2021 અને 24માં પણ એક શક્તિ સોસાયટી અને એક બીજી સોસાયટી દ્વારા પણ આ જ સર્વે નંબરમાં સૂચિતમાં આવેદન પણ કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં ગેરકાયદેસર બાંધકામને મામલે કચેરીમાં અરજી કરવામાં આવી હતી। સુદામડા રોડ પર આવેલી દુકાનો ગેરકાયદેસર છે એવા આક્ષેપ સાથે ચૌહાણ જયેશ ઉપવાસ પર ઉતર્યા હતા। માથાભારે તત્વોએ ગેરકાયદેસર બાંધકામો કરી જમાવટો કરી નાખ્યું છે, જે અરજીને ધ્યાનમાં લઈને સાયલા મામલતદારે તપાસના આદેશ આપ્યા હતા। હું અહીંયા 19 તારીખે સાયલા મામલતદાર તરીકે હાજર થયેલો છું। અગાઉની એમની રજૂઆત હતી, એમને વાત કરેલી, પણ એ મને ધ્યાનમાં કંઈ હતું નહીં। હું અહીંયા હાજર થયો પછી મને એ બધી ખબર પડી, એટલે એ વિષય હાથ ઉપર લઈને અમે એમને જણાવેલ સ્થળ ઉપર ગયા હતા। સ્થળ ઉપર ગયા અને જેનું બાંધકામ હતું, જેના વિરુદ્ધની અરજી હતી, એનો સંપર્ક કરી એમને ત્યાં બોલાયા અને એમને પૂછપરછ કરતાં એમને એવું જણાવ્યું કે માન્ય કલેક્ટર સાહેબે એમને આ જમીન છે તે સમયે ગ્રાન્ટ કરેલી છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મુકામે જ્યારે સુદામડા જે માર્ગ ઉપર 250 મીટરની રેન્જની અંદર જ્યારે માથાભારે અસામાજિક લુખ્ખા તત્વોએ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર દબાણ કર્યું છે, એની રજૂઆત મેં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, મામલતદાર, લીંબડી પ્રાંત, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આઈજી, માર્ગ મકાન મિનિસ્ટર અને કાર્યપાલક ઇજનેર સુધી મેં વડોદરામાં વધતા તાપમાન અને આગની વધતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો। માર્ચ-એપ્રિલ મહિનામાં આગની ઘટનામાં વધારો થતો હોય છે, જેના પગલે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગ્યાની પરિસ્થિતિને પહોંચી વળવા મોક ડ્રીલ કરવામાં આવી। ફાયર ફાઇટર્સને હાઇડ્રોલિક ક્રેન દ્વારા રેસ્ક્યુ ઓપરેશનને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી। વિભાગ પાસે રહેલા 84 મીટર લાંબા વ્હીકલ 3 વાહનને અસરકારક રીતે સંચાલિત કરવા ખાસ માર્ગદર્શન અપાયું હતું। આવનાર સમયમાં જો જોવા જઈએ તો ફાયર કોલનો રેશિયો માર્ચ-એપ્રિલ મહિનામાં વધતા હોય છે। ફાયર કોલ્સ અને હાઈરાઇઝ બિલ્ડિંગ માટેના આજે 3 વડોદરા ફાયર સર્વિસના વ્હીકલ છે, જેમની ઊંચાઈ 30 મીટર, 44 મીટર અને 81 મીટર છે। તો હાઈરાઇઝ બિલ્ડિંગમાં કઈ રીતે એટલી હાઇટ ઉપર ફાયર ફાઇટિંગ કરવું અને રેસ્ક્યુ ઓપરેશન કરવું તેની એક વેટ ડ્રિલ્સ જે અમે રૂટીન વર્કમાં કરતા હોઈએ છીએ અને જે ન્યૂ રિક્રુટ સ્ટાફ છે તેને હાઇડ્રોલિક પ્લેટફોર્મ કઈ રીતે ઓપરેટ કરવા અને કઈ રીતે તેનાથી બચાવ કાર્ય કરવું એની ટ્રેનિંગ પણ અત્યારે આપવામાં આવી રહી છે। બનાસકાંઠામાં કુંભારિયા વિસ્તારમાં સરકારી જમીન પર બનાવવામાં આવેલા ગેરકાયદેસર રસ્તાને તોડી પાડવા માટે તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।
કુંભારિયાના સર્વે નંબર 203માં એક બિલ્ડર દ્વારા મંજૂરી વગર ગેરકાયદેસર રીતે રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ થતાં જ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. તંત્ર દ્વારા જેસીબી અને ટ્રેક્ટરની મદદથી ગેરકાયદેસર રસ્તાને તોડી પાડવામાં આવ્યો હતો. દાંતા તાલુકાના કુંભારિયા ખાતે સર્વે નંબર 203માં તે સમયે ગેરકાયદેસર રસ્તો બનાવવામાં આવેલો હતો. જે રસ્તાનો જે દબાણ આજરોજ દૂર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે. નર્મદા જિલ્લાના રાજકારણમાં આજે એક મોટી ઉથલપાથલ જોવા મળી છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ આદિવાસી નેતા અને કેવડિયા બચાવો આંદોલનના પ્રખર આગેવાન ડોક્ટર પ્રફુલ્લ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આગામી ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આજે ડેડિયાપાડા ખાતે આદિવાસી મહાસંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રફુલ્લ વસાવાને ભાજપનો ખેસ પહેરાવી અને પુષ્પગુચ્છ આપીને પક્ષમાં આવકાર્યા હતા. નવસારીમાં કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નવસારી શહેર સંગઠનમાં ફેરફાર થયો હતો. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર અનુભવી નેતા દીપક બારોટને કમાન સોંપવામાં આવી હતી. ગત ચૂંટણીમાં નબળા પ્રદર્શન બાદ પ્રદેશ નેતૃત્વ સંગઠન મજબૂત બનાવવાનો નિર્ણય લીધો હતો. 1992થી હું કોંગ્રેસ પક્ષનો પ્રાથમિક સભ્ય છું. કોંગ્રેસે 2013માં મારા પર વિશ્વાસ મૂકી અને મને પ્રમુખ તરીકેની જવાબદારી 15ના ઇલેક્શનમાં 14 સીટો 44માંથી કોંગ્રેસ પક્ષના ફાળે આવેલી. ત્યારબાદ આજે 8 વર્ષ પછી ફરી પાછી મહાનગરપાલિકા બની ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને રાહુલ ગાંધીજી અને શીર્ષ નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂકી અને મને ફરી પાછી મહાનગરપાલિકાની ચૂંટણીઓ ટાણે ઓછા સમયમાં મારા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું ખૂબ સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ. અરવલ્લીના મેઘરજમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક શોષણનો મામલો સામે આવ્યો છે. 27 દિવસ સુધી રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ સહિત અનેક સ્થળે લઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપી ભિલોડા તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આ કામના ભોગ બનનાર છે એમણે લગ્ન કરવાની વાત કરતા કામના આરોપી ઉશ્કેરાઈ ગયેલા ને એના જણાવેલું આરોપીએ કે મારા લગ્ન થઈ ગયેલા છે ને 4 બાળકો છે એટલે લગ્ન કરી શકું એમ નથી એમ કરી અને ભોગ બનનારને ભિલોડા આપણે ગામભાઈ પોલીસ સ્ટેશન ખાતે મોકલી દીધેલ અને ત્યાંથી પોલીસ અમને પછી મોડાસા નારી ગૃહમાં મૂકેલ અને એમના પરિવાર સાથે ભોગ બનનારને એના પરિવાર સાથે સંપર્ક થતા એમની સાથે ભોગ બનનારે આવીને ફરિયાદ મગજ પોલીસ સ્ટેશન ખાતે આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામમાં ફાયરિંગ અને મકાન પર પેટ્રોલ બોમ્બ ફેંકવાના મામલે 5 અસામાજિક તત્વોનું જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો છે. મકાન સળગતા એક મહિલાનું દુર્ભાગ્યવશ મોત નીપજ્યું હતું. આરોપીઓ સાસણગીરના જંગલમાં છુપાયેલા હતા, પરંતુ મુખ્ય આરોપી સહિત તમામને મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી. આજે એસપી ઉપસ્થિતિમાં 600થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા સરઘસ યોજાયું હતું, જેમાં આરોપીઓને દોરડા વડે બાંધી તલાલા શહેર અને આસપાસના 6 ગામોમાં ફેરવવામાં આવ્યા હતા. આ અનુસૂચિત જનજાતિના સીધી લોકો હોવાથી, જંગલના ખૂબ માહિતગાર હોવાથી અને જંગલ વિસ્તારથી જ અને જંગલ વિસ્તારમાં જ મોટા થયેલા હોવાથી જંગલના ખૂણે ખૂણાથી આ લોકો વાકેફ હતા અને આ લોકો 5 જણા મુખ્ય આરોપીઓ એ જંગલના શાસનના જંગલમાં નાસી છૂટ્યા હતા. ત્યારબાદ અમારી એલસીબી અને એસઓજી તેમજ તલાલા પોલીસ સ્ટેશન ટીમ સતત પેટ્રોલિંગ કરી જંગલના ભોમિયા લોકોનો સાથ સહકાર મેળવી અને આ લોકોને ગઈકાલે રાતે તલાલા અને સાસણના જંગલમાંથી તમામે મુખ્ય આરોપીને પકડી લીધા છે. મહેસાણાના કડી તાલુકાના ફુલેત્રા ગામમાં 2.5 વર્ષ પૂર્વે થયેલી હત્યાના કિસ્સામાં સજા ફટકારવામાં આવી છે. પાર્થ નાયક નામના યુવાનની હત્યા કુટુંબી શાળા અને બનેવી દ્વારા કરવામાં આવી હતી. આરોપીઓએ કરણ ઠાકોરની પત્ની સાથે વાતચીતને લઈને ફોન દ્વારા બબાલ કર્યું હતી. સમાધાન માટે બોલાવ્યા બાદ યુવાન પર ચપ્પા વડે હુમલો થયો અને તેનું મોત નીપજ્યું હતું. જ્યારે મહેસાણા સેશન્સ કોર્ટે નીરવ ઠાકોર અને કરણ ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી અને કાયદા હેઠળ કઠોર પગલાં લેવામાં આવ્યા. નવસારીના ચીખલીના ખાંભડામાં દીપડા દ્વારા 73 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો. વૃદ્ધ ખેતરમાં કામ કરતા હતા ત્યારે સમગ્ર ઘટના બની હતી. હુમલામાં વૃદ્ધના પેટ અને થાપાના ભાગે ઈજાઓ પહોંચી હતી.
ધોળકાના કૌકા ગામમાં અમદાવાદ ખાણ ખનિજ વિભાગ અધિકારીઓની ટીમે અચાનક તપાસ કરીને ગેરકાયદેસર રેતી ખનન વહન અને સંગ્રહનું મોટું રેકેટ ઝડપી પાડ્યું હતું. રેડ દરમિયાન એક એક્સકેવેટર મશીન અને 2 ડમ્પર વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹1.20 કરોડ છે. કચ્છના ભીમાસરની સીમમાંથી 2 એકરમાં અફીણ દોડાનું વાવેતર ઝડપાવાનો મામલો સામે આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ પાલનપુરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 2 દિવસ પહેલા ભીમાસર ગામની ભૂટકિયાની સીમમાં આશરે 2 એકર જેટલી જમીનમાં અફીણ દોડાનું વાવેતર થયું હતું. એ બાબતની હકીકત સાયબર સેલના પીઆઈ બુડાણાને મળી. જે હકીકતની તપાસ કરવા ટીમ ગઈ અને ત્યાંથી 3 જેટલા આરોપીઓ પકડ્યા છે. તેના નામ છે પ્રભુ સોઢા, ઈશ્વર ગોયલ, મનસુખ ગોયલ. એ તમામ ભીમાસર ગામના છે. 2 એકર જેટલી જમીનમાં અફીણ દોડાનું વાવેતર હતું. જથ્થો 6273 કિલો જથ્થો પકડાયો છે અને એની આશરે કિંમત છે 9,41 લાખ જેટલી કિંમત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. કારનો ગંભીર અકસ્માત સર્જાયો છે. તો ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરની આ સમગ્ર ઘટના અકસ્માતની આ ઘટના બની છે. એક્સપ્રેસ હાઈવે પર કારનો ગંભીર અકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ હાઈવે પર પીપળી નજીક કાર રેલિંગ સાથે ટકરાઈ હતી અને આ ગંભીર અકસ્માત સર્જાયો છે. કારે અકસ્માતમાં રોડની સાઈડમાં રહેલ લોખંડની રેલિંગ તોડી પાડી હતી. જેમાં કારમાં સવાર શિહોર એલઆઈસી બ્રાન્ચ મેનેજર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસને પણ ક્યાંક ને ક્યાંક જાણ કરવામાં આવી હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે. આજ રોજ ડાંગ દરબાર 2026 રાજ્યના પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે આગામી 5 દિવસ ચાલશે. આજે પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી શાહી સવારી કાઢવામાં આવી હતી. આજે 2026નો જે ઐતિહાસિક ડાંગ દરબાર અહીંયા યોજવામાં આવ્યો છે, એમાં અમે તો પ્રયત્ન કરેલો કે મહામહિમ સાહેબના હસ્તે ડાંગ દરબારનો ઉદ્ઘાટન થાય, પરંતુ એમના કઈ સમય સંજોગે એ બીજી તારીખે આવનાર છે. જે આજે ભવ્ય ડાંગ દરબારની શરૂઆત થઈ ચૂકી છે અને દર વર્ષની જેમ ડાંગ દરબાર જે આપણા ડાંગના રાજવીશ્રીઓ છે એમના સન્માનમાં પૂર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ અને આજુબાજુ વિસ્તારના આદિવાસીઓ અને દરેક સમાજના લોકો સ્વયંભૂ હર્ષો ઉલ્લાસ સાથે ડાંગ દરબારનું જે 5 થી 6 દિવસનું આયોજન થાય છે એમાં જોડાય છે. આજે ડાંગ જિલ્લાના આવા ખાતે વર્ષોથી જે સરકારની પરંપરા છે ડાંગ દરબાર, એનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જે રીતે દર વર્ષે જે કાર્યક્રમ થાય છે, ડાંગની સંસ્કૃતિ, ડાંગની પરંપરા, અને જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે આગામી દિવસોમાં આજે ડાંગ દરબાર એ 3જી તારીખ સુધી ચાલવાનો છે. આ ડાંગ દરબારમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, અન્ય રાજ્યના પણ ડાંગ દરબાર પણ જોવા આવે છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.